નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ નગરપાલિકા સામે નાગરિકોની ફરિયાદ. ડોર ટુ ડોર કચરો સેવા માટે સમય નક્કી કરવા મહત્વપૂર્ણ. સોનગઢ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાની સેવા માટે હજી સુધી કોઈ નિશ્ચય સમય નક્કી કરવામાં આવ્યો નથી. નાગરિકો કહે છે કે કચરો ગમે ત્યારે આવે છે, જેના કારણે તેઓ ઘરની સ્વચ્છતા જાળવવામાં અને કચરો યોગ્ય રીતે નાખવામાં મુશ્કેલીઓનો સામનો કરે છે. સ્થાનિક લોકો જણાવે છે કે કચરો ઘણીવાર ઘરના દરવાજા પર છૂટો પડેલો રહે છે, જેના કારણે રસ્તાઓ પર ગંદકી ફેલાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં કચરામાં મચ્છરો, કીડા અને જીવાણુઓ વધતા નાગરિકોને તકલીફ થાય છે. બળદ, કૂતરા અને અન્ય પશુઓ પણ કચરામાં માળખું કરે છે, જેનાથી કચરો વધુ ફેલાય છે અને સ્વચ્છતા પર અસર પડે છે. નગરપાલિકાની કામગીરી અંગે નાગરિકોની ફરિયાદ છે કે તેઓ સમય વગર કચરો ઉઠાવે છે. આથી નાગરિકોને કચરો બહાર મૂકતી વખતે કોઈ નિશ્ચય સમય ન હોવાથી વારંવાર મુશ્કેલી થાય છે. નાગરિકો માંગ કરે છે કે નગરપાલિકા ટૂંક સમયમાં ડોર ટુ ડોર કચરાની સેવા માટે સમય ફિક્સ કરે, જેથી કચરો સમય ઉઠાવવામાં આવે અને શહેર સ્વચ્છ રહે. વિસ્તારથી વાત કરીએ તો સોનગઢમાં ઘણા વિસ્તારમાં રસ્તા, ગેટ અને ઘરની બાજુમાં કચરો લાંબા સમય સુધી પડ્યો રહે છે. આથી નાગરિકો મચ્છરોના ઉપદ્રવ થકી દુર્ગંધ અને સ્ફૂર્તિને કારણે અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. નાગરિકો કહે છે કે નગરપાલિકાએ નિયમિત સમય નક્કી કરીને કચરો ઉઠાવવો જોઈએ અને ડોર ટુ ડોર સેવા માટે સ્ટાફને સમયસર ફરજ બજાવવી જોઈએ. સ્થાનિકોએ ઘણા વખત રજૂઆત કરી છે, પણ નગરપાલિકા હજુ સુધી આ બાબતમાં કોઈ કાયમી પગલાં લેતી નથી. નાગરિકો આશા રાખે છે કે નગરપાલિકા ટૂંક સમયમાં યોગ્ય સમય નક્કી કરશે, જેથી નગરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં મદદ મળે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.